મહાનગરપાલિકાની ટીમ આપણો જે દામોકુંડ છે કે દામોકુંડ સાથે સૌ લોકો જોડાયેલા છે। અહીંયા દામોકુંડમાં નાહીને પોતે પુણ્યનું ભાથું બાંધતા હોય છે અને બધા તીર્થધામ જઈને જો દામોકુંડ ન નાહીએ તો તીર્થયાત્રા પૂરી નથી થતી એવી લોકોમાં અને આપણા હિન્દુ સમાજની અંદર માન્યતા છે। એવો દામોકુંડ એ જૂનાગઢની ઓળખ છે। આગામી દિવસોની અંદર શિવરાત્રિનો મેળો આવી રહ્યો છે। એ પહેલાં આ દામોકુંડની સફાઈનું કામ છે કોર્પોરેશનની ટીમ દ્વારા ચાલી રહ્યું છે। આ કામનું નિરીક્ષણ કરવા માટે આજે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, અમારા બે કોર્પોરેટરો બેન શ્રી ચંદ્રિકાબેન અને બેન શ્રી વંદનાબેન દોશી તેમજ કોર્પોરેશનની જે ટીમ કામ કરે છે અને સાથે સાથે અહીંયા જે ભૂદેવો જે રીતે વિધિ કરી અને લોકોને મતલબ કરાવતા હોય છે વિધિ, એવા આ દામોકુંડના જે તીર્થગોર છે એ તીર્થગોર સાથે અહીંયા અમે મુલાકાત કરી અને એ લોકોની શું સમસ્યા છે એ સમસ્યા સાંભળી અને એ લોકોની સમસ્યાનો વહેલામાં વહેલો ઉકેલ આવે એવો પ્રયત્ન અત્યારે કરી રહ્યા છીએ। અને આ દામોકુંડ છે એનું પાણી સ્વચ્છ રહે, અહીંયા જે પગથિયા ઉપર જે લીલ જામે છે તો એ લીલ ન જામે એનો કાયમી ઉકેલ મળે એવી વાત છે। એ આજે અમે અહીંયા આવી અહીંયા નિરીક્ષણ કરી અને અમે લોકો આગામી દિવસોમાં એટલે માત્ર 3-4 દિવસની અંદર આ સમસ્યાનો કાયમી ઉકેલ થઈ જાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને એટલા માટે અહીંયા તીર્થગોર પણ અહીંયા અત્યારે હાજર છે અને એ લોકોએ પણ જે સમસ્યા કીધી એ સમસ્યા ઉકેલવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। ના નાયો રેવતી દામોદર એનો એળે ગયો અવતાર, આ એક સૂત્રને સાર્થક કરવા માટે આખા ભારતમાં કોઈ પણ જાત્રા કરો પણ છેવટે દામોદર કુંડમાં સ્નાન ન કરો તો એમનો એળે ગયો અવતાર, એમની યાત્રા સફળ નથી થતી। એવો પવિત્ર દામોદર કુંડ ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા શિવરાત્રિ મેળો 2026 ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે પણ ભૂતકાળમાં થયો નથી એવો મેળો જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આવનાર દર્શનાર્થીઓ અને યાત્રાળુઓને શ્રદ્ધાપૂર્વક આમાં જે સ્નાન અને આ પવિત્ર મેળાની પવિત્ર દામોદર કુંડનું જળ માટેની આજે સફાઈ અભિયાનનું જ્યારે કાર્ય શરૂ કરવામાં આવેલું છે ત્યારે આનું સ્થળ ઉપરનું રૂબરૂ નિરીક્ષણ જૂનાગઢ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, નગરસેવક શ્રી ચંદ્રિકાબેન, વંદનાબેન, કોર્પોરેશનની ટીમ કે જે આ કાર્ય સફાઈ કરી રહી છે તે કાર્યનું નિરીક્ષણ કરવા માટે અમે બધા સાથે આવેલા છીએ। આ નીચે સેવાળ ખૂબ છે, નીચે કાપ ખૂબ છે, તમામ કાઢી નીચે કલર કરી વ્યવસ્થિત રીતે નવીનીકરણ કરી કે પ્રમાણે સાફસૂફ થઈ જાય, ચોખ્ખું રહે, જેની પવિત્રતા પવિત્ર દામોદર કુંડ છે કે જેનું આચમન કરવાથી પણ પુણ્ય મળતું હોય છે, આચમન કરવાથી પણ લોકો એને ધન્યતા અનુભવતા હોય છે। તો એમાં પણ એમને પોતાનો ભક્તિનો ભાવ જળવાઈ રહે અને સારામાં સારું ચોખ્ખાઈ જળવાઈ રહે એના પ્રયત્નના ભાગરૂપે આજે અમે ટીમ ઉપસ્થિત થયેલી છે અને ટૂંક સમયમાં જ આ દામોદર કુંડ ચોખ્ખો તો થઈ જશે, સાથે સાથે નીચે કલર હોય, સેવાળ હોય, વ્યવસ્થા હોય, આ તમામે તમામ ઝીણવટપૂર્વકની અહીં તીર્થગોરની ઉપસ્થિતિમાં એમની સગવડતા, સુવિધા અને એમના માર્ગદર્શન અને એમના સૂચન હેઠળ આ બધું કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢની જનતાને પણ આનો વિશેષ લાભ મળશે। ધન્યવાદ। અસ્તુ। ભારત માતા કી જય।